સમાચાર વિસ્તારથી। સુરતના મોટા વરાછા વિસ્તારમાં રામ નામનો અનોખો રામ યજ્ઞ ચાલી રહ્યો છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા કનુભાઈ વઘાસિયા દ્વારા આ રામ નામનો યજ્ઞ કરવામાં આવી રહ્યો છે। કનુભાઈ સુરતના મોટા વરાછાના મૂન ગાર્ડન ખાતે સાંજે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી બાળકો તેમજ લોકોને રામ નામના જાપ કરાવી રહ્યા છે અને રામ નામ લખાવી રહ્યા છે। આ રામ નામના સેવા યજ્ઞમાં કનુભાઈ સાથે બાળકો પણ જોડાયેલા છે। ઘણા બાળકો અહીં પોતાના વાલીઓને પણ લાવતા થઈ ગયા છે। કનુભાઈ પહેલા લોકોને પૈસાનું દાન કરતા હતા। જો વ્યક્તિને દવાખાનામાં પૈસાની જરૂર હોય કે પછી કોઈ પણ રીતે આર્થિક મુશ્કેલી હોય તેમને પૈસા અર્પણ કરતા હતા, પરંતુ તેમને મનની શાંતિ મળતી ન હતી। તેમને એવું લાગ્યા કરતું હતું કે કંઈક ખૂટી રહ્યું છે। ત્યારે તેમણે મનોમન વિચાર કર્યો અને મારા આસપાસના વિસ્તારમાં જ્યારે જોયું ત્યારે ખબર પડી કે લોકો અત્યારે ભગવાનનું નામ લઈ રહ્યા નથી। ત્યાંથી જ કનુભાઈએ લોકોને ભગવાનનું નામ લેવડાવવા માટે આ સંકલ્પ કર્યો અને હાલ તેઓ હનુમાનજીની દયાથી આ કાર્ય કરી રહ્યા છે। બાળકોમાં મોબાઈલ ઉપયોગ કરવાની જિજ્ઞાસા ઓછી થાય અને ભગવાનનું નામ લેવાની રુચિ વધે તેવા હેતુથી સુરતના ગાર્ડનમાં આ યજ્ઞ ચાલી રહ્યો છે અને આ રામ નામનો યજ્ઞ કનુભાઈ વઘાસિયા દ્વારા ચલાવાઈ રહ્યો છે। આશ્ચર્યજનક વાત તો એ છે કે નાના 1.5 થી 2 વર્ષના બાળકો પણ રામ નામની ધૂન પર તાળીઓ વગાડતા અને ઝૂમતા જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત કેટલાક બાળકો તો પરાણે તેમના માતા પિતાને આ જગ્યા પર લાવે છે, બુકમાં રામ નામ લખાવે છે અને આ બુક ઘરે લઈ જઈને પણ બાળકોની સાથે તેમના માતા પિતા પણ રામ નામ લખીને રામ નામનો જાપ કરે છે। બાળકો રામ નામ લખે છે તો તેના ફાયદા પણ વાલીઓને દેખાઈ રહ્યા છે અને બાળકોના માતા પિતા પણ કનુભાઈ વઘાસિયાને કહેવા માટે આવે છે કે જ્યારથી બાળકે રામ નામ લખવાનું અને રામ નામના જાપ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી તેનો મોબાઈલ પ્રત્યેનો લગાવ દૂર થયો છે અને તેનામાં વિનમ્રતાના ગુણ પણ આવી રહ્યા છે। અમારો મુખ્ય ઉદ્દેશ્ય તો એ છે કે જાણે અમે બાળકોને અત્યારે જોઈએ છીએ તો તે બાળકો મોબાઈલમાં પડ્યા રહે છે। નાના બાળકો રડતા હોય તો મોબાઈલ આપીએ તો શાંત થઈ જાય, જમતા ન હોય મોબાઈલ આપીએ તો જમવા માંડે, તે અમે જોઈ શકતા નથી। એટલે અમારો વિચાર એવો છે કે અમે આખી વિશ્વને અમારા પરિવાર સમાન માનીએ છીએ। એટલે અમે એવું વિચાર્યું કે નાના બાળકો તથા યુવાનીના લોકો બધાને અમે ભગવાનના નામ તરફ એટલે આપણી સંસ્કૃતિ તરફ વાળીએ। એટલે અમે અહીંયા રામલેખનની બુકની સેવા શરૂ કરી અને સાથે નાના બાળકોને ગાડીમાં બેસાડવાનું શરૂ કર્યું। તો શું થાય, નાના બાળકો ગાડીમાં બેસવા આવે, ગાડીમાં બેસે અને ઉતરીને થોડુંક ભગવાનનું નામ લખે। મહત્વની વાત એ છે કે શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ કનુભાઈના આ રામ નામના યજ્ઞમાં જોડાયા છે। યોમીન આજરા નામનું એક બાળક પ્રતિદિન પોતાની સેવા આપવા માટે મોહન ગાર્ડનમાં આવે છે અને સાંજના 5 વાગ્યાથી તે આ રામ નામના યજ્ઞમાં જોડાય છે।